જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું ચોટીલા ડુંગર પર બિરાજતા બે મુખવાળા માતાજી એટલે કે મા ચામુંડાની પ્રાગટ્ય કથાની વાત। ચોટીલાનો આ ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનું મનાય છે। દેવી ભાગવત અનુસાર એ સમયમાં ચંડ અને મૂન નામના બે રાક્ષસોનો આ વિસ્તારમાં વાસ હતો। ચંડ અને મૂનનો ત્રાસ ખૂબ જ હતો। યજ્ઞનો નાશ કરતા લોકો બ્રાહ્મણો ઉપર ત્રાસ ગુજારતા। અંતે આ બંને રાક્ષસોના ત્રાસથી બચવા ઋષિમુનિ દ્વારા એક યજ્ઞ કરવામાં આવ્યો અને આ યજ્ઞમાંથી આદ્યશક્તિ પ્રગટ થયા અને આ જ મહાશક્તિએ ચંડ અને મૂનનો નાશ કર્યો। ચંડનો નાશ કરી ચંડી કહેવાયા અને મૂંડનો નાશ કરી મા ચામુંડા કહેવાયા। આ જ મહાશક્તિ ચંડી ચામુંડા તરીકે ઓળખાયા। બંને રાક્ષસના વધ કર્યા બાદ ચામુંડા માતાજી ચોટીલાના ડુંગર ઉપર વિરાજમાન થયા। કહેવાય છે કે આ ડુંગર ઉપર ભૃગુ ઋષિ પણ રહેતા હતા। અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપર કોઈ પણ વ્યક્તિ રહી શકતું નથી। માત્ર નવરાત્રિના દિવસોમાં પૂજારી સાથે 5 લોકો માતાજીની ઈચ્છાથી ડુંગર પરના મંદિરમાં રહી શકે છે। લોકો એવું પણ કહે છે કે રાત્રે અહીં સિંહ આવે છે, તેથી લોકોને ડુંગર ઉપર રહેવા દેવામાં આવતા નથી, પરંતુ આ બધી લોકમાન્યતા છે। હકીકત એવી છે કે મંદિરના પૂજારી કહે છે કે માતાજીના આ મંદિરમાં પવિત્રતા જળવાય અને વર્ષો જૂની પરંપરા ચાલુ રહે તે માટે રાત્રે કોઈને ડુંગર ઉપર રહેવા દેવામાં આવતા નથી, નહીં તો લોકો રાત દિવસ અહીંયા જ રહેવાનું અને સૂવાનું કરે એમ છે। માત્ર ને માત્ર માતાજીની પવિત્રતા જળવાય એ હેતુથી જ રાત્રે ડુંગર ઉપર કોઈને રહેવા દેવામાં આવતા નથી। હવે વાત કરીએ તો ચોટીલા ડુંગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવે છે। આમ તો આ વિસ્તાર પાંચાળ તરીકે પણ જાણીતો છે। લગભગ 600 જેટલા પગથિયાં ચડીને તમે માતાજીના દર્શન કરી શકો છો। અહીં ટ્રસ્ટ દ્વારા રહેવાની જમવાની પણ ફ્રીમાં સુવિધા છે। અહીં નવરાત્રિ દરમિયાન લાખો લોકો દર્શનાર્થે આવે છે। દરરોજ હજારો લોકો તો અહીં આવતા જ હોય છે, પરંતુ અનેક લોકો પગપાળા ચાલીને દળતા કે સૂતા અહીં માનતા પૂરી કરવા આવે છે। હાલ અહીં રોપવેની સુવિધાનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે। મા ચંડી ચામુંડા ઉપર શ્રદ્ધા રાખનાર સર્વોના કામ માતાજી પૂર્ણ કરે છે। અનેક લોકોની કુળદેવી પણ મા ચામુંડા છે। મા ચામુંડાના ડુંગર ઉપરથી જોતા તમને ખૂબ જ સરસ વાતાવરણની ઝાંખી જોવા મળશે। અહીં લોકો ધજા ચડાવવાની, લાપસીની અને શ્રીફળની માનતાઓ રાખે છે। ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજી ઉપરાંત અનેક દેવી દેવતાના મંદિર પણ આવે છે, જેમાં કાળભૈરવ, ખોડિયાર માતાજી, મહાદેવનું મંદિર, ઘણા અન્ય દેવી દેવતાના મંદિર પણ અહીં આવેલા છે। તો મિત્રો, આ હતી ચંડી ચામુંડામાં ચોટીલાવાળાની થોડી ઘણી વાતો। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ અને કમેન્ટમાં જય મા ચામુંડા લખવાનું ભૂલતા નહીં। મા ચામુંડા સર્વેના દુઃખ હરે, સર્વેની મનોકામના માતાજી પૂર્ણ કરે તેવી માતાજીને પ્રાર્થના। અસ્તુ। જય માતાજી, જય મા ચામુંડા।